હેલો ફ્રેન્ડ્સ, તો આજે છે 100 ડેઝ સિરીઝનો ડે 3. આજે હું કોઈ મેકઅપ ટિપ્સ દેવા નથી આવી. આજે હું એક ફેક્ટ વસ્તુ કહેવા આવી છું કે તમે એવું માનો છો કે જો બ્રાન્ડેડ પ્રોડક્ટ્સ હશે તો જ આપણે એમાં શીખી શકીશું. એવું નથી હોતું. બ્રાન્ડેડ પ્રોડક્ટ સિવાય તમે રેન્ડમ પ્રોડક્ટમાં બી શીખી શકો છો. જો હું તમને મારી જ એક્ઝામ્પલ આપું કે હું જ્યારે શીખી હતી, મેં જ્યારે મેકઅપ શીખવાનું ચાલુ કર્યું હતું, મેં જ્યારે કોર્સ કર્યો હતો ત્યારે હું કઈ પેલેટથી શીખી હતી. મેં જ્યારે મેકઅપ શીખવાનો ચાલુ હતો ત્યારે મેં આ એક રેન્ડમ કોઈ માર્કેટમાંથી લીધી હતી. આ વસ્તુ આ વાળા આઈ શેડો પેલેટથી મેં આઈ શેડો શીખેલા. હા, આમાં બહુ ઝાઝા શેડ્સ નથી, દેખો આટલા એવા જ શેડ્સ છે. અને હાલ બી હું આ વાળી પેલેટ યુઝ કરું છું, ઘણી વાર કરું છું, બિકોઝ ઓફ જે શેડ્સ અમુક શેડ્સ આમાં છે એ બીજી કોઈ હાઈ બ્રાન્ડની પ્રોડક્ટ્સમાં નથી મળતા. બટ એક વસ્તુ ધ્યાન રાખો કે હા, તમે તમારા ફેસ પર શીખવા માટે જ ખાલી આ વાળી રેકમેન્ડ કરું છું. શીખવા માટે જ નોર્મલ બ્રાન્ડની પ્રોડક્ટ લો. જો તમારે પાર્લર છે યા ઇફ તમે પછી શીખી ગયા પછી તમે ચાલુ કરો છો તમારું પાર્લર, તો તમે સારી એવી બ્રાન્ડ યુઝ કરો. એમ કે બ્રાન્ડ યુઝ કરો છો એનો પણ એક રીઝન છે. બિકોઝ જો શીખવા માટે તમે એટલા હાઈ બ્રાન્ડ કરશો તો એનો કોસ્ટ પ્રાઇસ બી બહુ વધારે હશે, એના લીધે તમને ના પાડું છું. અને શીખવા માટે કોઈ એટલું બધું હાઈ બ્રાન્ડનું અફોર્ડ ના જ કરી શકે. હું ખુદ નથી કરી શકતી, તો તમે પણ ના જ કરી શકો, ઓબ્વિયસ છે. તો ધ્યાન રાખવાનું કે તમે શીખવા માટે લો છો તો નોર્મલ બ્રાન્ડના પ્રોડક્ટ્સ લો. તમે એવું ના વિચારો કે જો હું હાઈ બ્રાન્ડના પ્રોડક્ટ નહીં યુઝ કરું તો મને નહીં સારું આવડે. બધાને આવડે. હું ખુદ એવી રીતે શીખેલી છું, નોર્મલ બ્રાન્ડ લઈને. કોઈ બ્રાન્ડ નામ જ નથી હોતું કોઈ બ્રાન્ડનું, એવી વસ્તુ બીથી બી શીખેલી છું. એટલે એ ધ્યાન રાખવાનું કે વસ્તુ સારી નહીં, પણ શીખવા માટે સારી નહીં લો તો ચાલશે. શીખી ગયા પછી સારી પ્રોડક્ટ યુઝ કરો. આ એક વસ્તુ ધ્યાન રાખજો. થેન્ક યુ. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો. અને યુઝફુલ લાગે તો જરૂરથી મને કોમેન્ટ કરજો. આવા જ યુઝફુલ વિડીયો હું બીજા પણ તમને આપીશ.